કીધું હતું ચાર્જિંગમાં મેં પણ આવી રીતના આવે છે આપણે સી પિન. માનવ દખતર લઈને કેમ આવ્યો હે માનવ? કારણ કે જો વરસાદ જેવો માલ થઈ ગયો છે અહીંયા. જો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતે બધા મજામાં જ હોય. તો અત્યારના વાગી ગયા છે 7:30 જેવું. તો શુભ સવાર, હર હર મહાદેવ અને જય શ્રી રામ. તો આજ કાંઈ આપણે કાંઈ પેપર છે નહીં, તો કાંઈ વાંધો નહીં. જો એક તો સૂતો જ છે, હજી એક ધાબા ઉપર હોય છે. તમે હું તે ધાબા ઉપર જ હોઉં છું. તો કાંઈ વાંધો નહીં, જોઈએ છીએ બહારનું વાતાવરણ, જોઈએ આજ શું કહે છે આજે સવારનું. તો વાતાવરણ મસ્તીનું છે, બહુ મસ્તીનું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે પાછા કામે લાગી જાવ. તો અંદર આવ્યો તો આપણે કાલે માલ લેવા છે અને ગોઠવવાના છે. તો પહેલાં એને ગોઠવી દઈશું ફટાફટ. એના સરખા મસ્તીના સાઈઝ પ્રમાણે કલરના ગોઠવવાના છે. તો કાંઈ વાંધો નહીં, હાલો ગોઠવી દઈએ. કાલની જેમ આપણે પાછા આજ વાંચવા બેસી ગયા છીએ, કેમ કે કાલ પાછું પેપર છે, થોડોક વાંચીએ તો વધારે સારું રહે. તો આપણે વાંચવાનું ચાલુ કરી દઈએ. આપણે ઘરે કોણ આવી ગયો છે? માનવ દખતર લઈને કેમ આવ્યો હે માનવ? ભણવું છે અહીંયા આવીએ, બે જ અમારી બાજુ માર તને વાંચતા લખતા શીખવાડ દઉં. અત્યારે ઘરની બહાર આવ્યો છો ને, તો જો યસ તો રમે છે આજ, કારણ કે રજા છે. હું એ લોકોને આજ ગુડ ફ્રાઈડે કે એવી કંઈક રજા આવે છે સરકારી, તો બધાને રજા છે. કારણ કે એક કોલેજ કરે છે મારો ભાઈ ને, એક છે ભણે તો અહીંયા રમે છે. યસ તો અહીંયા યસલા જ રજા છે. બાદોમાં તો અત્યારે છે ને મેં કીધું કે બહાર જઈને આપણે માઇક ક્યાંક જોવા જતા. મેં કીધું માઇક લેવા જોઈએ કે ક્યાં સારું કઈ દુકાને મળશે, તો એકાદું લઈને આવશું. સારું મળે તો લાવવાનું છે, બાકી પછી નકર ઓનલાઈન લઈ લઈશું. ને ક્રિસ આવી ગયો છે, એને લેતો જવાનો છે. હેરો રખડવો એને ગામમાં આવું છે ને તારે તો જાય. ચાલો આપણે પહોંચી ગયા છીએ એક જગ્યાએ. આવી રીતના છે દુકાન આપણા જાણીતી, એટલે તો મેં કીધું ના જઈએ આપણે પહેલાં. લઈ લીધું છે. શું કેવું ક્રિસ લઈ લીધું ને? જો ક્રિસના હાથમાં છે મસ્તીનું છે, પણ આપણે ઘરે જઈને ઓપનિંગ અને પૂરું વસ્તુ અંદર છે ને હું તમને ઘરે જઈને દેખાડી. તો કાંઈ વાંધો એને ચાર્જિંગમાં લેવું પડે, ચાર્જિંગ ન હોય તો કાંઈ વાંધો નહીં. તો ઘરે જાવી પહેલાં કે આપણને છે ને ગરમી થઈ ગઈ છે, તો આપણે થોડા પી જઈએ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ને આપણે માઇક લીધું. અનબોક્સિંગ તો ના જ કરી નાખ્યું હતું, એ ખોલીને દેખાડ્યું હતું, એટલે આપણે લીધું. પાછા આપણે ઘરે આવીને જોઈએ, એ લોકોએ પેક કર્યું હતું. હું આવે છે, મને બહુ કાંઈ યુઝ કરતા હજી આવડતું નથી, પણ શીખવું પડશે. તો આ એની અંદર મસ્તીનું છે ને એક આવે છે. તો આની અંદર આપણે જોઈ જવો, ખાલી હું તમને દેખાડું છું, એટલું બધું નહીં, નજીક લઈ તમને જો આવી રીતના બહુ અહીંયા ચાર્જિંગ દેખાડે. આમાં ચાર્જિંગ છે નહીં, ઓછું છે એ કીધું હતું ચાર્જિંગમાં મેં પણ. આવી રીતના આવે છે, આપણે સી પિન કનેક્ટ કરવાનું, અંદરથી આપણે ઓટીજી કનેક્ટ કરવાનું આવે, ડાયરેક્ટ નાખી દેવાનું. ને આ આપણે માયક છે, એટલે આમ અહીંયા કાઢીને એટલે ઓટોમેટિક થઈ જાય. બે માયક આવે એ અહીંયા જો આવી રીતના છે ને થોડું આમ કરી નાખવાનું, ને પછી છે ને વિડીયો ખોલે રાખવાનો, ને અવાજ છે ને બહારનો ને એવું ન આવે એવું છે. તો આપણે લઈ લીધું છે. આવી રીતના આવે આખું બોક્સ આવે. જો અહીંયા ચાર્જિંગ દેખાતા છે, 0 છે, ચાર્જિંગ જ નથી એમાં જરાય. તો આની અંદર આને પાછું પેક કરી નાખીએ આપણે. ચાર્જિંગમાં મીટિંગ પછી છે ને આપણે પાછા આનો યુઝ કરશું. હું તમને દેખાડો કે આની અંદર જો બીજી આ બોક્સ છે કાંઈ, આમાં લગભગ કેબલ હશે એવું લાગે છે. કેબલ હશે, ચાર્જિંગ કેબલ છે. ચાર્જિંગ કેબલ આપેલો છે. આ ચાર્જિંગ કેબલ તો હું આપણે કાંઈ ફોન ચાર્જર હોય એટલે આપણે આની અંદર આ છે કેમ યુઝ કરવાનું, હાઉ ટુ યુઝ, આઈડી એવું બધું છે. આપણને કાંઈ આવે બધું યુટ્યુબમાંથી જોઈન કરવું પડશે. આમાં બધું જે ઇંગ્લિશ ભાષામાં બધું હોય, ચીન સામાન જે હોય એ ખબર જોઈએ. તો આવી રીતના કંઈક છે, આપણે લઈ લીધું છે હવે. તો હવે છે ને આપણા વ્લોગ છે ને
આ મેં ખાલી છે ને શોર્ટ વિડીયો બનાવવા લીધું છે અને ડેઈલી હોમ વ્લોગમાં તો નહીં યુઝ કરું કારણ કે હું બહાર જઈને વ્લોગ ત્યારે જ બનાવું કારણ કે મારા ઘરે હું અમારે અડધી કલાકે હું વારા ઘડે ખોલી પાછો અહીંયા લગાવો નહીં લગો ગમે ત્યારે બહાર જવાનું છે એટલે આપણે કાંઈ આ મારા સ્પેશિયલ છે ને ટ્રાવેલિંગ માટે મેં લીધું છે એટલે કંઈક બહારનો વ્લોગ આવશે ને આપણો તો એમાં તો હોમ વ્લોગમાં આપણે યુઝ નહીં કરીશું શોર્ટ વિડીયો માટે ખાસ કરીને તો કાંઈ વાંધો નહીં તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરી દેજો તો તમને ગમ્યું હોય તો આપણે તમારે આટો લગાવી દો about you by LED ચાર્જિંગ કેબલ યુઝ માઇક્રોફોન નાખીને લાઈટ ચાર્જિંગ જે હોય એ આપણે કાંઈ વાંધો ના ચાર્જિંગમાં મેકવાનું છે તો કાંઈ નહીં હાલો હું ચાર્જિંગમાં છે ને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયો શૂટિંગ કરવા કારણ કે એવું છે આ તમને ખબર છે ને માઇક તો આપણે બનાવશું કાંઈ તો ક્રિસ આવી ગયો છે સસમાં જો મારા બૂસ માર્યા છે કાંઈ વાંધો નહીં તો આપણે જઈએ ફટાફટ આપણે છે ને ફૂલસરિયા પોગી ગયા છે વિડીયો શૂટિંગ કરવા કારણ કે જો અહીંયા તાળું અંદર મારેલું છે એટલે આપણે બહારથી પગે લાગી લેવાનું છે અને પછી આપણે છે ને યસલો છે ક્રિસ છે ને મારો ભાઈ તો આપણે પાછા વિડીયો શૂટિંગ કરશું કારણ કે જો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે અહીંયા જો ગાયું ને એવું જોઈએ વરસાદ જેવો થઈ ગયો છે માહોલ તો કાંઈ વાંધો નહીં હજી 1-2 શોર્ટ વિડીયો બનાવીને ઘરે જાઓ આપણે છે ને વિડીયો શૂટિંગ કરીને વરસાદ આવી ગયો છે અહીંયા મસ્તીનો છે ને અહીંયા જો માઇક મેં લગાવેલું છે કેવો અવાજ કેજો જો ક્રિસે નથી બોલતો ક્રિસ બોલતો હેલો અચ્છા યસ કાંઈ વાંધો નહીં માઇકનો અવાજ સારો આવતો હશે એવું લાગે છે મને સારો લાગ્યો કેટલો બધો આજ પવન હતો તો અમે વિડીયો શૂટ કર્યો મજા આવી છે સારો રિસ્પોન્સ મળ્યો માઇક સારું છે તો કાંઈ વાંધો નહીં શું કેવું ક્રિસ તારું બહુ મસ્ત તો કાંઈ વાંધો નહીં હવે ઘરે જાઓ આપણે વરસાદ આવે છે ને આ જો હિંચકા ખાય છે જો અહીંયા જો આ બધું પલ્લેલું તમને દેખાય જ છે આ બધું તો આ હિંચકા એ બાળકો મજા આવે છે ને હા મને ખબર છે મેં એમાં મેકી દીધું છે ગાડી અમે ઓલ પણ પાર્કિંગ કરી છે અત્યાર સુધી પતરે હતા હવે જોઈએ છે હિંચકા ખાવાની પલ્લી ગયેલું છે બહુ મસ્ત છે અવાજ આવે છે ને આજ બહુ પવન હતો અમને ખબર યુ બહુ મસ્તીનો છે જોઈએ હવે ક્રિસ મોજા આ રહા હે ને કાંઈ વાંધો નહીં ઓલી સાઈડ ફરીને બેસીએ કારણ કે ગાડીનું ધ્યાન રાખવું પડશે ને પાછું ને ગાડી કોઈક લઈ ગયો એમાં બહુ કિંમતી સામાન છે ફોન મેકેલો છે ને બધું મેકેલું છે કાંઈ વાંધો નહીં તો કાંઈ વાંધો નહીં વરસાદ રહે ને પછી આપણે ઘરે જઈએ એટલે જેવા તેવા સાટ આવે છે બહાર વધારે કારણ કે અહીંયા ઝાડવા છે ને એટલે એટલા બધા નથી લાગતા બહાર વધારે લાગશે કાંઈ વાંધો નહીં યસલાન કરી દો આજ કોમેડી શોર્ટ વિડીયો આપણો આવશે આપણી ચેનલ ઉપર જોઈ લેજો બધા બહુ મજા આવશે કેવું કરી જો કેવો વરસાદ આવશે યાર વિડીયો શૂટ ઘરે નથી જવા દેતો એવું લાગે છે બહુ એટલે બહુ અંદર હજી વધશે એવું લાગે છે હવે ઘરે જાય તો વધારે સારું બધાને ભૂખ લાગી તો નાસ્તો લઈ આવ્યો હતો મેં કીધું અહીંયા બહાર દુકાન હતી ને મેં આવી ગયો વરસાદના થોડોક નાસ્તો ફટાફટ કરવી પછી આપણે જાહું ઘરે પણ એમ હરી એક સાઈડ નાખીને આપણે કાંઈ વાંધો તો આપણે પહોંચી જઈએ છીએ હવે ઘરે ને આજનો વ્લોગ બસ આપણે એટલો જ ને બહુ મજા આવી છે તો કાંઈ વાંધો નહીં તો આપણે મળી એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો